નજરો સામે જોનારા વ્યક્તિઓએ વીટીવી ન્યૂઝ સમક્ષ કર્યું છે તો બીજી તરફ આ ઘટના પછી વીટીવી ન્યૂઝે અન્ય જિલ્લાઓમાં ફટાકડાના ગોડાઉનો અને ફેક્ટરીઓમાં ફાયરની સુરક્ષાને લઈને બેદરકારી દાખવાઈ રહી છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો। શનિવારે ખેડાના કપડવંજમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં એક ભયાનક વિસ્ફોટ થયો, જેનાથી સમગ્ર પંથક એક ક્ષણ તો ધ્રુજી ઉઠ્યું। કંપની આસપાસના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો તો આ ઘટનામાં 6 શ્રમિકોને ગંભીર ઈજા પણ પહોંચી। આ ઘટના પછી એ પણ સામે આવ્યું કે ફટાકડાની ફેક્ટરી કોઈ પણ સરકારી મંજૂરી વિના તદ્દન ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી। ફેક્ટરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે નીતિ નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું। જો કે તે મુદ્દે તો હવે તંત્ર કાર્યવાહી કરશે, કારણ કે તંત્ર સામે જ સવાલો ઉઠ્યા છે, પરંતુ ઘટનાને પ્રત્યક્ષ રીતે જોનારું શું કહે છે આવો સાંભળીએ। કાલે રોટલી બનાવતી હતી અને આગ લાગવાથી હું તો ભાગી ગઈ હતી। કોણ કોણ હતા તમે? હું એકલી હતી, બીજા તો કામ કરતા હતા। પછી હું તો ત્યાંથી ભાગીને જતી રહી। પછી મેં નથી જોઈ કે કઈ શું થયું શું નથી થયું। કેવી રીતે ભાગ્યા હતા બેન તમે? હું તો મારી પાસે નાનું બાળક હતું, એ બાળકને લઈને હું કોટ 7 ફૂટ જેટલો ઊંચો હતો એ કૂદીને હું તો ભાગી ગઈ હતી। ખેડામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના પછી અરવલ્લી જિલ્લામાં ફટાકડાના વિશાળ ગોડાઉનમાં ફાયર સેફટીની કેવી સુવિધાઓ છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। અમારી ટીમે મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ ટોલ પ્લાઝા પાસે આવેલા માધવ પીરો એલએલપી નામના ફટાકડાના ગોડાઉનમાં પહોંચી। ગોડાઉનની અંદર જોતા જોવા મળ્યું કે ગોડાઉનના માલિકે સૌથી પહેલા ફાયર સેફટી પર ધ્યાન આપ્યું છે, જેથી ઇમરજન્સીમાં મોટી દુર્ઘટના ટાળી શકાય। ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તે પણ અમે ચેક કરવાનો પ્રયાસ કર્યો તો તમામ સાધનો ચાલુ અવસ્થામાં જોવા મળ્યા। કોઈ દુર્ઘટના ઘટે તો કેવી કેવી સુવિધા છે તે પણ અમે ગોડાઉનના માલિક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। અમારી જોડે જોકી પંપ છે 7.5 HP નો, પછી મેઇન પંપ છે, એ મેઇન પંપ અમારી જોડે 40 HP નો છે, અને અમારી જોડે 2 લાખ લીટરનો ટાંકો અંડરગ્રાઉન્ડ અને 1 લાખ લીટરની ઉપરની સબ મતલબ હેડ ટાંકી છે, અને બંને આરસીસી ટાંકી છે, બરોબર છે। અને 2 લાખ વત્તા 1 લાખ વત્તા બીજું શું છે, અમારી જોડે ડીઝલ જનરેટર જે લાઇટ જાય તો ડીઝલ જનરેટર ઓનલી 2 ટાઈપના ડીઝલ જનરેટર આવે, એક જે લાઇટ માટે આવે, બીજું ફાયર માટે સ્પેશિયલ આવે। ફાયર માટેનું પણ છે અને પેલું પણ છે, અને ઓટોમેટિક સ્પ્રિંકલર છે, CO2 છે, 72 નંગ CO2 9 કિલોના છે, અને 25 કિલોના 25 નંગ અમારી જોડે એટલા છે, અને 9 કિલોના અમારી જોડે 275 નંગ અમારી જોડે ફાયરની બોટલો છે, પ્લસ અમારી જોડે એબીસી ટાઈપની, અને વત્તા અમારી જોડે સ્પ્રિંકલર બધી ઓટોમેટિક છે। મોડાસામાં તો અમારી ટીમને ફટાકડાના વેપારીઓ સજાગ હોય તેવું જોવા મળ્યું, પરંતુ શું આવી રીતે રાજ્યભરમાં ફટાકડાના ગોડાઉન અને ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનો છે તે સૌથી મોટો સવાલ છે। ખેડાથી સંવાદદાતા નિખિલ ભોય સાથે અરવલ્લીથી